રાધે રાધે ફ્રેન્ડ્સ, આજે આપણે અડદની દાળ બનાવવાની છે। તડકા દાળને ભૂલાવી દે એવી આપણે અડદની દાળ બનાવીશું। સાવ અલગ અને દેશી રીતથી બનાવીશું। જો આ રીતથી એકવાર બનાવશો તો જરૂરથી તમને બીજી વાર બનાવવાનું મન થશે જ, એટલી ટેસ્ટમાં જોરદાર બને છે। અમારે ગામડામાં બપોરે એમાં પણ જો ખેતર કામ કરતા હોઈએ અને ખેતરમાં અડદની દાળ, બાજરીનો રોટલો, ડુંગળી અને ઘાટી છાશ મળી જાય તો બીજા બધા ભોજનને ભૂલાવી દે એટલી મજા પડી જાય। હવે અડદની દાળ બનાવવાનું શરૂ કરીએ। એના માટે મેં એક વાટકી ફોતરા ઉખેડેલી અડદની દાળ લીધેલી છે। એને આપણે 4 થી 5 પાણીએ ધોઈ નાખવાની છે, જ્યાં સુધી દાળની ઉપર સફેદ પાવડર હોય એ જતો ન રહે ત્યાં સુધી ધોવાની છે। હવે ચોખ્ખા પાણીમાં ધોવાઈ ગઈ છે તો કુકરમાં દાળ અને પાણી ઉમેરી 1 ચમચી મીઠું અને 1 ચમચી હળદર નાખીને મેં અહીં 1 પાવડું તેલ પણ ઉમેરેલું છે, જેથી કુકરમાં ઉભરો ન આવે એના માટે। હવે 3 થી 4 સીટી કરી લઈશું। હવે વઘાર કરવા માટે 1 ટમેટું, 1 મરચું, 3 નાની ડુંગળી અને 1 લસણનો ગાંઠિયો ફોલીને પેસ્ટ કરી લઈશું અને બીજું બધું કટિંગ કરી લઈશું। હવે દાળ સરસ રીતે ચડી ગઈ છે, તમે જોઈ શકો છો આંગળીમાં સાવ મેશ થઈ જાય છે। તો હવે એક પેનમાં 2 પાવડા શીંગ તેલ ગરમ કરવા મૂકી અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, 5 ચમચી હિંગ, 1 સૂકું મરચું અને લસણની પેસ્ટ ઉમેરી સતળાવા દઈશું। લસણની પેસ્ટ સતળાઈ જાય ત્યાર પછી સમારેલું ટમેટું એડ કરીશું। ટમેટાને પણ આપણે તેલમાં સતળાવા દેવાનું છે। ત્યાર પછી હવે ડુંગળી ઉમેરી ચડવા દઈશું। ડુંગળી સરસ રીતે ચડી જાય ત્યાર પછી 5 ચમચી મીઠું, 5 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું એડ કરી સરસ રીતે મિક્સ કરી દઈશું। હવે આપણે લીલું મરચાંનું કટિંગ કરેલું હતું એ ઉમેરી ચડવા દેવાનું છે। હવે સરસ રીતે બધું સતળાઈ ગયું છે તો બાફેલી દાળ ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈએ। દાળ હજુ મને ઘાટી લાગે છે તો થોડું પાણી ઉમેરીને થોડી પતલી કરીશું। એના માટે મેં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું છે। હવે 1 ફાડું લીંબુનો રસ નાખીને મિક્સ કરી દઈશું। ત્યાર પછી 1 મોટી ચમચી સૂકા લસણની ચટણી લીધેલી છે અને એમાં 3 થી 4 ચમચી પાણી ઉમેરીને સરસ રીતે મિક્સ કરી દઈશું। લસણની ચટણી બનાવી છે એ ઉપરથી એડ કરીશું અને 2 પાવડા જેટલું શીંગ તેલ ગરમ કરીને ઉપરથી તડકો લગાવવાનો છે। હવે દેશી રીતથી બનેલી અડદની દાળ બનીને તૈયાર થઈ ગઈ છે તો ઉપરથી ધાણા ભાજી એડ કરીને સર્વ કરી દઈશું। મારી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલ ગામડાની મહેકને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। રાધે રાધે।